બાપુજી એમના બધા આવો પ્રવીણભાઈ બધા દીકરી કેવી હોય સાહેબ એક ગરીબ ઘરનું આંગણું છે અને ત્યાં દીકરીનો જન્મ થયો શર્માવા હોય આવો પ્રવીણભાઈ આવો મારી બેન માટે નાની વાત છે દીકરી જેને પરમાત્માએ નથી આપીને યાદ રાખજો દુનિયામાં કંગાળ માણસ છે દીકરી દીકરી છે બધા એક ગરીબ ઘરનું આંગણું એના ત્યાં દીકરીનો જન્મ થયો દીકરીનો જન્મ થયો ને તો ભગવાનની મૂર્તિ સામે જોઈને કે પરમાત્મા એ ભગવાન તેમને આ પારકી થાપડો કામ દીધી આપનો બારો હું કામ દીધો 10 વર્ષે એના ઘરે પારણો બંધાણો રાજી નો થયો માણસ ભગવાનને સવાલ કરે કે ભગવાન તારે મને દીકરી નહોતી દેવી આપણે વાંજિયા નાખ્યા હોત તો ચાલે પણ દીકરી હું કામ દીધી એમ કરતા કરતા દીકરી 1 વર્ષની 2 વર્ષની 5 વર્ષની થાય ધોરણ 1 માં અભ્યાસ કરવા જાય એક દી બાપ ગાડી મજૂરી કરીને ગઢીમાં લીપા આવે છે દરવાજો ખોલે એક તૂટેલી કાટલીમાં દીકરી હોતી છે એની પત્ની કહે છે કે નાથ સાંભળો છો હા આપણી દીકરી કેટલી મોટી થઈ ગઈ અભ્યાસ કરવા ધોરણ 1 માં જાય છે 6 વર્ષની થઈ ગઈ એ નાથ સાંભળો ને આપણા સમાજમાં કરિયાવર દેવાનો રિવાજ છે આપણે ગરીબ છીએ એક ટકનું રડીને ખાઈએ છીએ આપણે આપણી દીકરીનું કરિયાવર નહીં દઈએ તો દુનિયા આપણને ભિખારી કહેશે ગરીબ કહેશે શું કરીએ એ નાથ સાંભળો ને આપણે આપણી દીકરીને મારી નાખીને એને ઘરમાં દાટી દઈએ કોઈ પૂછે તો કહેશું કે અમારી દીકરી ખોવાઈ ગઈ છે કોઈ પૂછે તો કહેશું અમારી દીકરી ખોવાઈ ગઈ છે એને મારીને દાટી દઈએ બાપ કે છે વાત તો તારી સાચી આપણે દીકરીને મારી નાખીએ અને ઘરમાં દાટી દઈએ કોઈ પૂછે તો કહેશું ખોવાઈ ગઈ છે પણ હા બંને મારી દીકરીને એકવાર નવા કપડા પહેરાવી દઉં એકવાર મારી દીકરીને નવા કપડા પહેરાવી દઉં પછી એને મારી દઈએ આપણે ઘરમાં એક પૂરી અનાજ પડ્યું છે દાન પડ્યું છે ઘઉં પડ્યા છે એ દાન બજારમાં વેચી આવું કાલે અને એના માટે નવા કપડા લાવી દઉં અને એ કપડા પહેરાવીને પછી એને મારી નાખીશું બીજા દી એ મળે પોતાનું ધાન બળદ ગાડામાં લઈ જઈને વેચી દે દાન વેચ્યા પછી દીકરી માટે નવું ફ્રોક લઈને આવે સફેદ કલરનું ફ્રોક લઈને આવે એની પત્નીને આપે લે રાતના 12 વાગે ને એટલે દીકરીને આ નવું ફ્રોક પહેરાવી દેજે પછી એને મારી નાખીશ રાતના 12 નો સમય થાય એની માં દીકરીને જગાડે બેટા ઉભી થા અને દીકરી જાગે એટલે એની માં એને નવડાવે નવડાવી એને નવા કપડા પહેરાવે નવા કપડા પહેરી માથામાં 2 ચૂંટલીઓ ગૂંથે 2 પોપટીઓ લગાવે કપાળની માલીમાં 2 ચાંદલા કરે પછી એની પત્ની કે હવે દીકરી તૈયાર થઈ ગઈ છે નાથ આ
પાવડો લ્યો, પાવડાનો ઘા માથામાં કરો, મરી જાય, અને પછી ઘરમાં દાટી દઈએ. એનો બાપ કે છે કે ના, ઘરમાં દાટવી નથી, કારણ કે એની યાદ મને રોજ આવશે. એક કામ કર ને, મને પાવડો દે અને દીકરીને જંગલમાં લઈ જઈને મારી દઉં. ગરીબ ઘરનું વાંગડું હોય, નવા લુગડા પહેરાવો ને એટલે તરત કે પપ્પા મમ્મી આપણે બહાર જવાનું. હા બેટા આપણે બહાર જવાનું છે. પણ દીકરીને ખબર નથી કે એની કબર ખોડાઈ છે, એની કબર ખોડાતી હતી. દીકરીને ખબર નથી, 6 વર્ષની અણસમજ દીકરી છે. એનો બાપ એની આંગળી ચાલી, એક બાતે આંગળી ચાલે અને એક હાથમાં પાવડો લઈને જંગલની માલી પર ધીમો ધીમો જાય અને એક ફટકો મારો તો મરી જાય. પણ હાલ નો મારું, કારણ કે પડખે લાશ પડી હોય ને તો હું ખાડો નહીં ખોદી શકું. પેલા હું ખાડો ખોદી દઉં. 1 ફૂટનો 2 ફૂટનો ખાડો ખોદાય, 3 ફૂટનો ખાડો ખોદાણો અને બાપના કપાળની માલી પર પરસેવો નીકળે અને દીકરી આ દ્રશ્યને જોવે છે. બાપ એઠો બે તને પરસેવો થાય છે, બાપ એઠો બે તને પરસેવો થાય છે. અણસમજ દીકરી છે, ખબર નથી કે એની સમાધિ ખોડાઈ છે. એમ કરતા 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 બાપાએ 4 ફૂટનો ખાડો ખોદ્યો. દીકરી એની પાસે ગઈ, બાપનો હાથ ચાલી પાવડો સાઈડમાં મૂક્યો. બેટા શું થયું? બાપનો પાવડો સાઈડમાં મૂકાયો. પાવડો સાઈડમાં મુકાવીને બાપને કહે, બાપ હેઠો બેસી જા. બાપે દીકરીને એમ કીધું કે શું છે બેટા? બાપ હેઠો બેસી જા ને, તારા કપાળની માલી પર પરસેવો નીકળે છે. નવું ફ્રોક દીકરીએ લઈ અને બાપનો પરસેવો લૂખ્યો. બાપના હૃદય પરિવર્તન થયું. બાપે પાવડો ફેંકી દીધો, દીકરીને કેળમાં તેડી અને પાછો ઘરની માલી પર ધીમો ધીમો આવ્યો. ઘરની માલી પર આવ્યો ને એની માં કહે છે કે બેટા તું હું કામ પાછી આવી? એ ના, તને મારી હું કામ નહીં અને દાટી હું કામ નહીં. તારી કળિયુગનો બાપ કહે છે મારી બેનો યાદ રાખજો. કળિયુગનો બાપ કહે છે કે જે દીકરીઓ બાપના પરસેવા લૂકે ને એને કોઈથી મરાઈ ન ભલામણ, એને કોઈથી મરાઈ ન. દીકરી દીકરી છે ભલામણ. દીકરી કેવી હોય?